શું તકલીફ છે તો તમને બધા મિત્રોને બતાવી. તો ગાભાજી પહેલાં તમારા હાથ તો જો મિત્રો ગાભાજી અવાજ કાઢો. ગાભાજીનું કહેવું છે કે એમના પરિવારમાં તેમની મમ્મી છે અને ગાભાજી છે. ત્યારે ગાભાજી તમારી ઉંમર કેટલી હશે? લગભગ ગાભાજીના ફાધરે એક્સપાયર થઈ ગયા 7-1 વર્ષ જેવું થયું છે. તો મિત્રો અત્યારે છીએ આપણા જોડે કોણ છે? ગાભાજી, જે સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે. તમે બધા વિડીયો ગાભાજીના જોતા તો ગાભાજી જય માતાજી. જય માતાજી. તો આપણે ગાભાજીની ઘરના પરિવાર વિશે બધું પૂછીશું. તો તમે બધા મિત્રો સાંભળજો અને ગાભાજીને સપોર્ટ કરજો. તો પહેલાં તો આપણે પૂછીશું કે ગાભાજી તમે પરિવારમાં કોણ કોણ છો? મમ્મી, હું છું. તેમના ગાભાજીનું કહેવું છે કે એમના પરિવારમાં તેમની મમ્મી છે અને ગાભાજી છે. તો ગાભાજી અને તમારા ફાધર ઓફ થઈ ગયા છે. તો તેમના ફાધર લગભગ કેટલો ટાઈમ થશે એક્સપાયર થઈ ગયું? એ તો 2 મહિના ઉપર. ગાભાજીને તમે માનસિક સ્થિતિ ખરાબ છે એટલે 2 મહિના નહીં, લગભગ ગાભાજીના ફાધર એક્સપાયર થઈ ગયા 7-1 વર્ષ જેવું થયું છે. એટલે અત્યારે કમાવનાર તો ગાભાજી એકલા જ છે. અને એમ કહેવું છે કે ગાભાજી તો તમારા મમ્મી અત્યારે શું કામકાજ કરે છે? કશું નહીં, ઘેર બેસી રહે છે. તો અત્યારે ગાભાજીના મમ્મી તો ઘરે જ બેસી રહે છે. કારણ કે ગાભાજી તમારી મમ્મીને કંઈક તકલીફ હશે? તો શાની તકલીફ છે ગાભાજી? પછીનું ઓપરેશન કરાવ્યું. એવું હોય તો ગાભાજીને તેમની મમ્મીને પણ તકલીફ છે અને એક આંખનું ઓપરેશન કરાવ્યું છે. તો આ રીતે અત્યારે ગાભાજી એકલા જ છે ઘરમાં કમાનારના, આ રીતે સામનો કરી રહ્યા છે. અને ગાભાજીની વાત કરવા જઈએ તો ગાભાજી તમારાથી કંઈ બીજું કામ તો થાય નહીં. ના થાય. તો પણ તમે અત્યારે કંપનીમાં જાય છે ને 8-10 હજાર પગાર પાડે છે, પણ 8-10 હજારથી તમારું ઘર પૂરું થાય નહીં ગાભાજી? ના થાય. તો કારણ કે ગાભાજીને શું તકલીફ છે તો તમને બધા મિત્રોને બતાવી. તો ગાભાજી પહેલાં તમારા હાથ તો જો મિત્રો ગાભાજીને તકલીફ તો છે, કારણ કે આ આંગળી એક્સ્ટ્રા છે. કારણ કે 1 2 3 4 5 ને 6 આંગળીઓ છે, એટલે તો કંઈ બીજું તો કામ કરી જ ના શકે પહેલાં. અને બીજા હાથે પણ આ તકલીફ છે ગાભાજીને, બંને તો તકલીફ છે. તો પણ ગાભાજી તમે અત્યારે કઈ કંપનીમાં જાઓ છો? બાલાજી કંપની. તો તમે કંપનીમાં જાઓ છો તો તમે બીજું કામ તો કરી નહીં શકતા? ના, ખાલી લારી ખેંચી એકલા. એ બીજું કામ તમારાથી થાય નહીં. કારણ કે બંને સાઈડ તો કેવું છે, તમારે ઈચ્છા છે કે નહીં ઓપરેશન કરાવવાની? ઈચ્છા છે. હા, ઓપરેશન કરાવવાની. ગાભાજીને અહીંયા પણ નિશાન છે. ગાભાજીના ઘણા બધા નિશાન છે, પણ સોશિયલ મીડિયામાં તેમ એમ કહેવામાં આવે છે કે ગાભાજીનો વિડીયો સપોર્ટ કરતા રહો, ખાલી સપોર્ટ કરતા રહો, લાઈક શેર કરતા રહો. તો ગાભાજીને ઘણો બધો સપોર્ટ મળી રહે. આપણે કોઈના જોડે પૈસા નથી માગતા ગાભાજી, લાઈક શેર કરતા રહો અને બધા મિત્રો ફોલો કરતા રહો. તો ગાભાજી અત્યારે શું કરો છો તમે? અત્યારે કશું નહીં, ગયા નોકરી આવીને અને ઘરે બેસો એવું રાખો છો? કશું નહીં, બેસો એવું. કારણ કે બેસો તો કઈ રીતે રાખો? તમારા મમ્મીને એક આંખની તકલીફ, તમારી તકલીફ, તો અત્યારે કામ કરવું બહુ અઘરું છે ને આટલી મોંઘવારીમાં. કારણ કે પિતા હોય તો બધું થાય ને માતાને એક આંખે પેલું એ તમારા મમ્મીને કહેવાનો મતલબ, તો પછી બહુ કામ કરવું કાઠું પડી જતું. કામ કરવાનું કાઠું પડે જ, તો એ કામ કરવું પડે. અને 10 હજારે તો કંઈ પૂરું ના થાય. કારણ કે આવવા જવાનું લગ્ન પ્રસંગે 10 હજારે તો પૂરું ના થાય. તો પણ તમે અત્યારે નોકરી કરી હશો તો બહુ સામનો કરો છો એમ? તો ગાભાજીની ઇન્સ્ટાગ્રામ આઈડી છે. ઇન્સ્ટાગ્રામમાં તો બધા મિત્રો ગાભો મેહોણાવાળો કરીને આઈડી છે. લગભગ અત્યારે તો ગાભાજીના મિલિયનોમાં વ્યૂ છે. તો પણ સપોર્ટ કરતા રહેજો ગાભાજી. તો ગાભાજી તમારા બીજા મિત્રો અત્યારે જોઈ રહ્યા છે આ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી, તો તમે શું કહેવા માગો છો? કહેવા માંડો સપોર્ટ કરો, લાઈક કરો. ગાભાજીનું તો એવું જ કહેવું છે કે મને સપોર્ટ કરો અને મને અત્યારે લાવો અને સપોર્ટ કરતા રહો, નહીં ગાભાજી? તો ગાભાજી અત્યારે પૂછે કે ગાભાજી તમે આટલો બધો સામનો કરી રહ્યા છો, અને તો અત્યારે આપણે પૂછવા જઈશું કે અત્યારે ગાભાજી તમારી ઉંમર કેટલી હશે? 2002 નહીં, તમારો વર્ષ કેટલા થયો છે અત્યારે? 18. તો ગાભાજીનો લગભગ અત્યારે 18 વર્ષ થયા છે. અને તમારા મમ્મીનો ઉંમર કેટલી થઈ છે ગાભાજી? 90 વર્ષ નહીં, 50 વર્ષ થશે. પણ ગાભાજીને યાદ નહીં રહેતું, કારણ કે ગાભાજીની કોમેડી કહેવા જઈએ તો ગાભાજીને ટાવર જતું રહેશે એમ કહેવાની મતલબ છે. તો ગાભાજી બહુ સામનો કરવો પડતો છે. અમુક ટાઈમ તો એવું થતું છે કે ઘરમાં લાવવાની તકલીફ પણ પડી જતી છે.
કારણ કે અત્યારે તો બધા ઘર પરિવાર હોય છે અને તમારે તો નથી ને એકલાને પૂરું કરવું એટલે બહુ તકલીફ પડી જતી. કારણ તમે ખેતી તો નહીં કરતા હોય, નહીં કરતા. તો ગાબાજી તો ખેતી તો અત્યારે કરતા નથી, પણ સામનો પપ્પા હોય ત્યાં સુધી ગાબાજી તકલીફ ના પડે. સાચી વાત છે ને, જ્યારે પોતાના હાથ ઉપર આવે ત્યારે ગાબાજી બહુ સામનો કરવો પડે. સાચી વાત છે ને? સાચી વાત. બહુ સામનો કરવો પડતો હોય છે. તો હવે બધા મિત્રોને શું કહેવા માગો છો કે આવા બીજા મિત્રોને સપોર્ટ આપજો ગાબાજી. સાચી વાત છે ને? સાચી વાત. સપોર્ટ હાલો, સપોર્ટ આગળ આપતા રહો. હા, સોશિયલ મીડિયાના માધ્યમથી આગળ લાવીશું આપણે એને, ગાબાજીને બધું કરીશું. તો ગાબાજી અમારું કહેવું એવું છે કે તમે ભેંસ લાવો તો ના રાખી, ગામડામાં તો ભેંસો રાખતા જ હોય છે ઘણા, રાખી જ તો તમે તમારાથી ના થાય. ના થાય. ગાબાજીને કેવું એવું છે કે ભેંસો તો અમારાથી ના જ હોય, કારણ કે મમ્મીની તકલીફ આખની ને ગાબાજીને 6-12 વગડ્યું એટલે કઈ બીજું તો કામ થાય નહીં. એટલે ગાબાજી અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ તો છે, તો તમે બધા મિત્રો વિડીયો તો જોતા હશો, તો સપોર્ટ આપતા રહેજો ગાબાજી. તો ગાબાજી બીજું શું કહેવા માંગો છો? કે સપોર્ટ આવતા રહો. અમારા વિડીયો આવી તો જોજો બધા અને સપોર્ટ કરજો. અત્યારે આપણા જોડે છે ગાબાજી, કોમેડી કરે છે તો કોમેડીના છે અને ગીત પણ સરસ મજાનું ગાય છે. તો ગાબાજી એક સરસ મજાનું ગીત સંભળાવી દો બધા મિત્રોને, એક્શન સાથે સંભળાવજો એટલે બધા મિત્રો. થોડો અવાજ વધારે કાઢો. ચલો, એક રામાપીરનું અત્યારે તો, કારણ કે રામાપીરનું ટ્રેન્ડિંગમાં વધારે ચાલે છે. સાચી વાત છે, ખોટી વાત છે? તો એક સરસ મજાનું રામાપીરનું ગીત ગાઈ નાખો અને થોડો તમે અવાજ છે ને થોડો સ્લો રાખો છો, થોડો વધારે અવાજ કાઢો. રાણું જે મનનો મુયો રામાપીર, રાણું જે મનનો મુયો, હાથમાં બાલો લાગે મારો વાલો, દ્વારકા પીરને પોકરણ વાળો. રણું જે મનનો મુયો રામાપીર, રણું જે મનનો મુયો. જો મિત્રો, ગાબાજી સરસ મજાનું ગીત ગાય છે અને કોઈ મિત્રને એવું હોય કે ગાબાજીને બોલી અને ગીત ગવરા સ્ટુડિયોમાં બોલાવે છે તો પણ કોમેન્ટ કરજો, અમે લઈને આવીશું ગાબાજીને સ્ટુડિયોમાં. અને કોમેડી ચેનલ પણ સારી છે, પ્રમોશન એ કરી નાખશું ફ્રીમાં, પણ ગાબાજી એક ગીત પણ ગાઈ નાખશે. અને અત્યારે તો રામાપીરના ભક્ત છે અને બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે રામાપીરના ગીતો. તો બધા મિત્રો શેર કરી દેજો વિડીયો ગાબાજી. તો બોલો ગાબાજી, હવે શું કહે? થોડી કોમેડી પણ કરો ને. કોમેડી કરો તો પેલો તમે તો મહેસાણાના જ છો ને, તો પેલો એક અત્યારે પાટણથી પૂમતાજી ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો તમે એક મહેસાણાનો વચમાં ઇન્સ્ટાગ્રામમાં એક ડાયલોગ બોલ્યા હતા, કોઈ ગાડીવાળો ડાયલોગ બોલ્યા હતા, એ બધા મિત્રોને સંભળાવી દો ને. કોઈક રંગ જામે એવો કોઈક ડાયલોગ. રંગ જમે ઢંગ રમે, આ બંકાઈ એન્ટ્રી પડે આખું મેખાણા જમે. હા, ગાબાજીને આવડે છે ડાયલોગ. રંગ જામે કે જમે, પેલો કાળી ગાડીવાળો બીજો બોલ્યા હતા તમે. કાળી ગાડી એ ગીત હતું ને એમ ને, તો ગીત ગાઈ નાખો ને. કાળી ગાડીમાં એને એન્ટ્રી મારું, જ્યાં મોણું એના ઘરમાં જઈને પારું. હા ગાબાજી, વાહ, સરસ મજાનું ગાબાજીએ ગીત ગાયું. તો બધા મિત્રો ગાબાજીને સપોર્ટ કરતા રહેજો. ગાબાજી વિડીયો આવશે અને ફેસબુકમાં જે મિત્રોએ ફોલો નહીં કર્યો તો મારા ગાબાજીની આઈડી છે ગાભુ મેવણા, એમાં જ આપણે વિડીયો અપલોડ કરીશું. તો ગાબાજીને ફટાફટ ફોલો કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તમારાથી બને એટલો ફોલો કરીને સપોર્ટ કરતા રહેજો, નહીં ગાબાજી? તો ચાલો ગાબાજી, અમે નીકળીએ છીએ હવે. જય માતાજી, જય માતાજી, જય રામાપીર, જય રામાપીર.